તો સર મહિલાઓમાં ઘણા બધા પ્રકારની તકલીફો હોય છે જેના વિશે તે વાત કરવા માગે છે પણ તે વાત કરી શકતા નથી. તો સર મહિલાઓમાં કેવા કેવા પ્રકારની તકલીફો હોય છે? મોસ્ટ કોમનલી જો આપણે મહિલાઓની તકલીફ જોઈએ ને તો એને ડિવાઈડ કરી શકીએ કે મહિલાનો કે લેડીઝનો એક ફેઝ હોય છે લાઈફના, કે જ્યારે એનો જન્મ થાય એટલે નાની બાળકી હોય, પછી એનું માસિકનો પિરિયડ શરૂ થાય, પ્યુબર્ટી કહેવાય. તો એને થોડા પ્યુબર્ટીના પ્રોબ્લેમ્સ હોય, એડોલસન્ટ પ્રોબ્લેમ કહેવાય. પછીનો ફેઝ આવે રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ, એટલે કે પ્રેગ્નન્સી આફ્ટર મેરેજ, બાળક રાખવાનો સમય. બરાબર. કોઈ બી કેટેગરી હોય, દે આર ગોઈંગ ટુ મેરેજ મોટાભાગના, અને એ પ્રમાણે એમનો ફેઝ બદલાય. અને પછી લાસ્ટમાં આવે મેનોપોઝ. એમ તો લેડીઝના જે પ્રોબ્લેમ છે એ 3 કેટેગરીમાં ડિવાઇડ થાય. એમ બ્રોડલી ગણીએ તો પ્યુબર્ટી, એડોલસન્ટ, રિપ્રોડક્ટિવ એજ ગ્રુપ કે જ્યારે પ્રેગ્નન્સી રાખવાનો સમય, અને લાસ્ટ મેનોપોઝ એટલે કે હવે ભાઈ બધું પતી ગયું છે. એમાં ડિવાઈડ કરી શકીએ. અને એમાં પછી તમારે સબ કેટેગરી આવે. પ્યુબર્ટીમાં મોટાભાગે માસિક